તો બીઝેડ ગ્રુપના કર્મચારીઓની ડુંગરપુરમાં પણ કરતૂત. બિચ્છીવાડાની ઓફિસમાં પુરાવાનો નાશ કરતા કર્મીઓ જોવા મળ્યા. બિચ્છીવાડા રોડ પર આવેલ ઓફિસનું બોર્ડ પણ તોડી નાખ્યું હતું. કેટલાક શખ્સોએ ગત રાત્રિએ જ આ બીઝેડનું બોર્ડ તોડી નાખ્યું હતું. બિચ્છીવાડાની બીઝેડ ઓફિસના સીસીટીવી દ્રશ્યો જે છે તે સામે આવ્યા. ઓફિસમાંથી દસ્તાવેજ લઈ ફરાર થતા બે શખ્સ આ સીસીટીવી દ્રશ્યોમાં દેખાયા છે. પિકઅપ વાનમાં દસ્તાવેજો લઈ ગુજરાત તરફ ફરાર થયા છે તેવી માહિતી હાલના સમયે પ્રાપ્ત થઈ રહી છે. તો ડુંગરપુર ખાતે જે ઓફિસ આવેલી છે એ ઓફિસમાંથી જે કેટલાક દસ્તાવેજો હતા, કાગળો હતા, તે લઈને ફરાર થતા કેટલાક શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. તો વધુ એક કારસ્તાન કે જેમાં પોલ ખુલ્લી ન પડી જાય, કૌભાંડ ખુલ્લું ન પડી જાય અને કૌભાંડમાં વધુ માહિતીઓ સામે ન આવે તેને પગલે પુરાવાનો નાશ કરવાના પ્રયત્નો હવે થઈ રહ્યા છે. ડુંગરપુર ખાતે જે બીઝેડની ઓફિસ આવેલી છે ત્યાં જે દસ્તાવેજો છે તેનો નાશ કરવાનો પ્રયત્ન કરાયો. કેટલાક દસ્તાવેજો ત્યાંથી લઈને ભાગતા જે કેટલાક શખ્સો છે તે પણ દેખાવા મળ્યા. સીસીટીવી દ્રશ્યોમાં આ આખો ઘટનાક્રમ જે છે તે કેદ થઈ ગયો છે. અલગ અલગ જિલ્લાઓમાં બીઝેડની ઓફિસ આવેલી છે અને ત્યાં એવા ઘણા પુરાવાઓ હોઈ શકે છે કે જ્યાંથી આ કૌભાંડ કેટલું મોટું છે, આ સાથે કોના કોના ઇન્વેસ્ટમેન્ટ તેમાં થયેલા છે, કોના દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે, તમામ બાબતો ખુલી શકે છે. તેને લઈને હવે પુરાવાઓના નાશ થઈ રહ્યા છે.